જાગૃતમાં સ્થિતિ રહે. સમજણ લીધી છે કેટલા માટે મફત છે, મફત એટલા હમણાં કાર લઈને થોડોક ગૂગલ લક્ષ્મણભાઈનું કામ ખુરશી લઈ લેવી છે આખો દી સવારથી અવિરત સત્સંગ સાંભળો, સત્સંગમાં આવો. એનાથી શું તમારું પતી જાય એવું છે ને. સંતોમાં પૂછના જીવનની વાણી ભજનવાણી એ સાંભળવાથી શું જો તમારું શબ્દ ધ્યાન નથી અને તમારી જીવનની ગતિ કાંઈ સ્પષ્ટ નથી અને એને આચરણમાં એક શબ્દ લેતા નથી તો આ સાંભળવાની સંતોમાં પૂછો એવું બોલ્યા કે કેવો પિયાનો પ્યાલી રહી પીતી પીવાની વાત કરે છે. ગંગા થતી એવું બોલે છે સત્સંગ રસ ઈતો અમર છે પીએ કોઈ પીવો ના પીવું એટલે શું પીવાની વાત કરે. કોઈ એમ નથી કીધું સાંભળવાનું એટલે કોઈ સંતો બોલ્યા નથી. પીવું એટલે શ્રવણથી રેડો મારા હૃદય ફેરાણો તો પ્યાલો નથી પીધું. રોમ રોમમાં લોહીની અંદર ઉતરી જાય રોમે રોમમાં ઉતરી જાય ને વસ્તુ ધ્યાન છે ને. કારણ કે એના સિવાય આ જીવનની ગતિ ફરે એમ નથી કોઈ દિવસ, કોઈ દી ફરે એમ નથી. કારણ કે મૂળમાં હાવ મૂળમાં જાય ને લખણની તે વાત કરીને બધું બહુ બધા મુદ્દો થઈ ગયો. લખણની વાત કરીને અને 100% તમારા લખણ જ તમારા ભેગા છે અને એ પ્રમાણે તમારી ગતિ થાય ને એ પ્રમાણે તમારું પાછું એમ જ છે. બધી લખણ એટલે લક્ષ. આજે કોઈ પણ આપણે ઉપદેશ 450 સીસી ઉપદેશ લઈ ગયા છે એમાં એક ને ઉભા રાખીને પૂછે તારું કઈ લક્ષ તારી મંજિલ છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને પોતાની મંજિલની ખબર નથી, મંજિલની ખબર નથી. હવે અહીંયાથી દાખલા તરીકે અત્યારે આપણે બેઠા છીએ 8 વાગશે તારે પ્રહલાદકોટમાં જવાનું છે એ ખબર છે પણ મંજિલ નથી. એમ એ મંજિલ નથી. ત્યાં ગયા પછી કાયમ તો પાછું ફરે એમ છે. તમારો છેલ્લો મુકામ, તમારો છેલ્લો મુકામ, તમારી છેલ્લી મંજિલ આ ખાલી કરીને જે મંજિલ છે ને એ શું જેથી આ દેહ પડી જાય એથી તમારે ક્યાં જવાનું એ મંજિલ. આ લક્ષ કેનું આ લક્ષ જેથી નજરમાં આવે ને તેથી સંતોના શબ્દો આને પડે એ બધી કોઈ દી સંતોમાં એક દી ખાલી કરવાનું. હવે આખા વિશ્વની અંદર આખા જગતની અંદર કેને ખબર નથી કે આ શરીર એક દી મરી જવાનું એવી કેને ખબર નથી? બધાને ખબર છે ને એ વહેલું મોડું એક દી મરી જવાનું છે. હવે મર્યા પછી આમાં કાંઈક ચેતન તત્વ રહે છે, ચેતન તત્વ છે ને. હવે દાખલા તરીકે નજીક લઈ જાઓ તમને થોડુંક આ માહોલમાં તમે એટલું ઓલું નથી ને એટલે હું તમને તમારી વાત કરું છું. હવે તમારી નજીકના સ્વજન કે જેનું શરીર છૂટી ગયું નજીકના સમયમાં નજીકની વ્યક્તિ એવી કોણ?
અમારે એટલે અમારું કોઈ વહી ગયું હોય ધમમાં. હા તમારા નજીકના હા, મારા પપ્પા ને મમ્મી બે વહી ગયા. બરોબર ને. હવે તમારા પપ્પાના મમ્મી વ્યાઈ ગયા, દાખલા તરીકે તમારા પપ્પાનું શરીર છૂટી ગયું, હવે ઈ ગુજરી ગયા છે એવું નક્કી છે ને હિસાબે કર્યું. આમાં તો રૂવાડું કે ઓછું થયું નતું, તો એ નક્કી છે નથી કર્યું ગુજરી ગયા એ. ધબકારા બંધ થઈ ગયા. હા, ધબકારા બંધ થયા એટલે એમાં શું ઓછું થઈ ગયું એવું? એમાંથી શું વયું ગયું? શ્વાસ વયો ગયો, જીવ છૂટી ગયો. જીવ છૂટી ગયો, જીવ વયો ગયો ને. હવે શરીર અને જીવ બે અલગ થયા ને. અત્યારે બે ભેગા છે આમાં બધામાં, ઓલા બે અલગ થયા. તો હવે જે જીવ વયો ગયો ને ઈ તમારા પપ્પા કે શરીર પડ્યું હતું તમારા પપ્પા બે માંથી કોણ? જીવ જે વયો ગયો ઈ તમારા પપ્પા કે શરીર જે પડ્યું હતું ઈ તમારા પપ્પા કોણ? એમ તો પૈડા હોય કે જીવ તો વયો ગયો ભગવાનના ધર્મમાં ગયો. એટલે પૈડા થઈ તમારા પપ્પા ને. જ્યાં સુધી તમારા પપ્પાના શ્વાસની ગતિ ચાલુ હતી ત્યાં સુધી આમ ખડે પગે બધા ઉભા રહેતા ને. પપ્પા પાણી માંગે તમે દૂધ આપતા ને હાવ ખડે પગે ને, તો પપ્પા તો પાછા હતા તો એના આમ દિવાહરી કામ મૂકી. એ પપ્પા હોય તો તમે હરગાવી કા નહીં ખાય ને, પછી જટ કરો હવે આને ઘરમાં ન રખાય. તો એમ કેમ ઈ પપ્પા હોય તો આવું કેમ તેને હાથવીને કા ન રેખા? ઈ પપ્પા હોય તો હવે પપ્પા કોણ? એને તમે હરગાવી નહીં ખોખું. હવે ખરેખર પપ્પા કોણ? વયા ગયા હતા. વયા ગયા થાય ને તો તમને ખાને પડે મુદ્દા ઉપર વાત કરી. બરાબર છે કે જીવ વયો ગયો ઈ જ કહેવાય ને. આ તો દેહ છે, ઈ તો દેહ છે, ઈ છૂટી ગયો. એને તમે એટલે અભડાવા માંડ્યા. હા, એક જ કલાકમાં તો અભડાવા માંડ્યા. એના ઈડા છો તો ભાઈ તમે આગા ઉભા રહેજો, તમે અભડાવા નાવું પડે. એનાથી તમે અભડાવા માંડ્યા. એને હવે જટ કરવાને ઘરમાં ન રખાય, જટ કરો મોડું થાય છે હવે બહુ. તો જે વયા ગયા એ પપ્પા હોય તો એને તમે કોઈ દી જોયા હતા? જીવને જોયો કોઈ દી? તો પપ્પા પપ્પા કરીને બધું ભરી એ અંધારામાં બાચકા ભર્યા કેમ કર્યું? ઓળખતા નથી, ઓળખતા નથી અને ઓળખાણ તો નથી. તો આમાં જે કઈ રમે છે એની કઈ ખબર ખરી એવી? આમાં તો એવું એવી જ વસ્તુ આમાં આ ચેતન તત્વ જે આમાં છે એની ખબર નથી. શરીર દેખાય છે, પડદા પાછળ બધું છે. આ બધું રૂપનો પડદો આડો પડ્યો છે, બરોબર છે. આ વાત જે થાય છે ને એની વાત થાય છે. હવે આમાં જે ચેતન તત્વ છે ને ઈ તમારું નામ શું? માં સંધ્યાબેન ને. આમાં પગ થી માથા સુધીમાં સંધ્યાબેન કોણ એ તમે કહી શકો? જો તમને તમારા કર્મમાંની ખબર નથી, જો હમણાં પૂછ્યું મેં તમને કે તમારું નામ શું, એટલે તમે કીધું મારું નામ સંધ્યાબેન. જો બોલે છે, વાત કરે છે, જવાબ દે છે, પણ છતાંય સંધ્યાબેન ને સંધ્યાબેન ની ખબર નથી. છે એ તો હકીકત છે ને, હોકારો દે છે, જવાબ દે, વાતો કરે છે, પણ સંધ્યાબેન ને સંધ્યાબેન ની ખબર નથી. પગથી માથા સુધીમાં સંધ્યાબેન છે તો ખરા, પણ ખબર નથી. એના ઉપર આ સત્સંગ જે હોય છે ને એ મુદ્દો એ છે. પોતાને પોતાની ઓળખાણ કરવા માટેની વાત છે. હવે ઈ સમજાય ને એટલે આખું વિશ્વ, પરમાત્મા, માતાજી, પિતાજી જે કાંઈ કહો ને બધું જેમ છે એમ સમજાય. પછી ઈ સમજાય કેવું સમજાય ખબર છે કે તમે મને જોવો ને એમ તમે તમને જોવો. તમારા પપ્પા વયા ગયા એને તમે મળી શકો ને જોઈ શકો, તમારા મમ્મીને જોઈ શકો ને મળી શકો. આ ઈ મુદ્દો છે. તમારા પપ્પા કોઈ દી જૈનમાં જ નહોતા, મરે ક્યાંથી? મારી માં જૈનમાં જ નથી કોઈ દી. ઘાટ તો શરીરનો ઘરાણો. આ મકાન હતું એમાં રહેવા આવ્યા, મકાન ખાલી કરી નાખ્યું, બીજું મકાનમાં રહેવા ગયા. ઈ કોઈ દી જન્મે મરે એવા નથી. આત્મા છે ને અજર અમર તત્વ છે. આત્મા અજર અમર તત્વ. ઈ કોઈ દી જન્મો નથી તો મરે જ નહીં. જગતને ખબર નથી ને એટલે એનું શોક મનાવે છે, રોવે છે ને કરે, એવું કઈ છે નહીં. તમારા પૂર્વેના કર્મોના લેણ દેણ ને હિસાબે એ તમારા પપ્પા બન્યા, તમે એના દીકરી બન્યા. એ હિસાબ પૂર્વેના કર્મનો જે હિસાબ હતો એ પૂરો થયો એટલે છૂટા પડી ગયા, પૂરું થઈ ગયું વાત. કરિયાણાની દુકાનથી તમે કાંઈ પણ વસ્તુ લેવા જતા હો, એમને ખાતે લઈ આવતા હો, મહિનો પૂરો થાય એટલે કરિયાણાની દુકાન તમે જાઓ કે ભાઈ કેટલા હિસાબમાં બાકી છે, મારા કેટલા, કે ભાઈ 5,660, એટલે તમે 5,060, એટલે વેપારીને તમે છૂટા ને કાંઈ લેવા દેવા કરવું ને. આ બસ એમ તમે છૂટા પડી ગયા. એ તમારા પપ્પા નથી, તમે એના દીકરી નથી. આ ખેલ આમને હાઈલે જ રાખે. કોઈ કોઈનું ખરે કોઈ કાંઈ છે જ નહીં. એમાં જે તમારા પપ્પાના શરીરમાં જયારે ચેતન તત્વ હતું એ ચેતન તત્વ અને આમાં ચેતન તત્વ બે એક છે. અલગ કોઈ બાપ નથી, કોઈ દીકરો નથી. આ મારા ઘરવાળા નથી, અમારી દીકરી નથી, આ મારા બાપના બાપ છે બધા.
આમાં રમે એ જ રમે અહીંયા વસ્તુથી આ છે સમજણ આ છે હો. બાકી તો કોક મને પૂછે કે આ કોણ છે મારે કેવું જ પડે મારા ઘરવાળા છે એ અટાણે ટૂંકમાં વાસ્તવિકતાની રીતે મારે એ જવાબ દેવો પડે સમાજની. પણ મારી સમજણી છે કે અહીંયા પરમાત્મા બિરાજી, અહીંયા બધે પરમાત્મા, એ મારી સમજણ છે. અને આ આચરણમાં કોક પૂછે તો મારે આ કહેવું પડે, મારી દીકરી છે, મારા ઘરવાળા છે, એ મારે કહેવું પડે. પણ સમજણ છે ને એ તો ત્યાં બધે એક જ છે, સમજણ ઈ આવે. આ ગીતાનો સાર છે. એટલે આ વસ્તુ છે ને એ વસ્તુ એટલી બધી અગમ છે ને, ઝીણી છે ને. કારણ કે આની અંદરથી જે કઈ છે ને મન છે ને રાજા છે, મન. અને આ બધું ભમાવે છે ને એ મન ભમાવે છે. કોઈ પણ બાબતનો દાખલા તરીકે તમે અત્યારે તમારી ઘરે હતા અને તમારી અંદર એક વિચાર એવો પ્રગટ થયો કે મારે આજે સત્સંગમાં જવું છે. જો વિચાર આવ્યો, એ વિચારની તાકાત એવડી મોટી છે કે 5.5 ફૂટનું ખોખાને ગતિ કરાવી દે વિચાર, ત્યાંથી ઉપાડી લઈ આવે. આ વિચારની તાકાત છે. વિચાર છે એ બીજક છે. અને આખું જગત છે ને જે વિચાર સિવાય કાંઈ નથી, કેવળ વિચાર છે. એક વિચાર આ ખોખું બને છે ને માનવ ઉદરમાં, વિચારથી બને છે. એક સંકલ્પથી આખું વિશ્વ ઊભું થયું, પરમાત્માનો એક સંકલ્પ થયો અને આખું એને આ સર્જન કર્યું છે. ખાલી એક વિચાર છે, વિચાર સિવાય કંઈ નથી. આમાં તમને અત્યારે રોડમાંથી અહીંયા ઊભા રહી માણસો આવે છે જાય છે ને, માણસોની ગતિ નથી, વિચાર આવે ને જાય. વિચારની ગતિ આવે બધી આખા વિશ્વની અંદર છે ને વિચાર. હજી એક વધુ એ બાબત એક જ શબ્દ ખાલી કહીશ બધાને બોલું. આપણે બધા એક વિચારનું બંડલ છીએ, સમજાય? આપણે બધા એક વિચારનું બંડલ છીએ, દરેક વ્યક્તિ. તમારું બાળક છે ને એની અંદર જે વિચાર આવે ને એ વિચારનો એક બંડલ છે. બંડલમાં ખબર પડે ને, એક રૂપિયાનું બંડલ હોય એમ કે આ રૂપિયાનું બંડલ છે, જથ્થો એમ આપણે દરેક વ્યક્તિ એક વિચારનું બંડલ છે. દરેક વ્યક્તિ એક વિચારનું બંડલ છે. પછી એની અંદર જીવ હોય ને એ રીતનું એ બંડલ છે. આ ગતિ એટલી હદે છે. હવે જાવું છે ક્યાં? જયંતિભાઈ નું કે જાવું છે ક્યાં? આપણા મૂળ આત્મ સ્વરૂપ છે ને, આ ખાલી કરી મને ક્યાં જવાનું છે? બરોબર છે. હવે આ શરીરમાં આવ્યા ને એની પહેલા તમે હતા તો ખરા, તો એ ક્યાં હતા? એવું એક ઘર છે. આ તમારું નિત્ય ઘર નથી, એવું તમારું પોતાનું ઘર છે. એ ઘરની ખબર પાડવાની વાત છે. આ એ ઘર કયું? બરોબર છે. અખા બાપા એમ બોલ્યા છે કે પૃથ્વી વિના પગ માંડવો. આ ધરતી નથી ને પગ દેવો છે. પૃથ્વીને પગ અડાડવું નથી, એને પૃથ્વી વિના પગ માંડવો. વણ વાટે દીવો, રૂની વાઈટ વગરનો દીવો, રૂ દોરો કાંઈ વાઈટ નહીં અને દીવો એમને. પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો. જે ઘરે જાવું મુવા પછી ઈ ઘર તમે જીવતા જુઓ. જીવતા એ ઘર આપણે જોઈ લેવું છે. ઓહ, આપણે ક્યાં જવાનું છે? આપણે પેલા ક્યાં હતા, ક્યાં આપણે ક્યાં જવાનું છે? એ સંતોમાં જોઈ લીધું છે, જેમ છે એમ જોઈ લીધું છે. એને જેમ છે એમ જોઈ લીધું છે. તો એ વસ્તુ છે ને, એના માટેનું આવો કોઈ દી વિચાર ઉભો થાય કે હારું એક દી મરી તો જવું છે. યાર ફાઇનલ છે ને, હાવ કોને ખબર નથી. તો આ જે કાંઈ મથણા કરે છે ના, એમ મરી તો જવું છે એક દી. ઓલું કરી લઉં ને આ લઈ લઉં ને ઓલું કરી લઉં ને આ લઈ લઉં ને આ છે ને મથણા છે ના થયા બધા. વ્યર્થ છે ને, ખોટા. હાવ આવો કોઈ દી વિચાર ઉઠે એમ કે છેલ્લે શું? છેલ્લે તમારે બેંકમાં હું કહું છું કરોડો રૂપિયા પડ્યા છે. તમારી કરોડો રૂપિયાની મિલકત પડી, કરોડો રૂપિયાના સોના ચાંદી દાગીના પડ્યા છે, બધું પીડ્યું છે, 4-5 ફોરવ્હીલું છે, બધું છે. પણ એમાંથી શું કામ આવશે છેલ્લે? બરોબર છે.
તો હવે એમાં તમે ક્યાં આંગળી મૂકીને કહી શકો કે આ મારું છે એવું? તમારું તમારે ભેગું આવે ને, આ બધું આવે ને. તો હવે તમે ક્યાં આંગળી મૂકે આ મારું છે એવું ક્યાં કહી શકો તમે? ક્યાંય ભગવાનનું નામ છે ઈ જ ભેગું આવશે. આ તમારું નથી, નથી. આ તમારું નથી. નથી. આ શરીર આને ખાલી કરીને જવાનું છે, આ ભેગું નથી આવે એમ. આને મૂકીને જવાનું છે. ઓલું બધી મિલકત છે ને એ બધી આના પછી આવે. હા. મકાન તમારું આના પછી આવે, તમારી ગાડી આના પછી આવે, તમારા રૂપિયા પૈસા જે કઈ બધું આના પછી આવે. પેલા સ્ટેપે આ આવે. તો આ નહીં માલે, આ તમારું નથી. તો છતાંય આ મથણા છે તો આ શેના અને શું કામ? જો ઈ મુદ્દો છે ને એમાંથી છૂટવો પડે. ઈ બધાય ખેલ છે ને આ તમને માલિકી દાવો કરાવે છે ને મનના ખેલ છે બધા. એ બધાય ખેલ મનના ખેલ છે. હવે મન છે ને, મન એ રાજા છે. આખા જગત છે ને મનથી ચલાયમાન છે. જયારે સંતો મહાપુરુષો એની અંદર એવી સ્થિરતા ચલાયમાન એટલે આ દાખલા તરીકે પ્રહલાદપુરમાંથી આવ્યા ગુરુજી અત્યારે, બરોબર છે? આ પોકું અહીં આવ્યું છે, પોતે અંદર સ્થિર છે, પોતે પોતાની જગ્યાએ સ્થિર છે, એને ખબર છે મારું કાંઈ નથી. તો અત્યારે કરે છે એ તો શું કરે છે? આ એને કાંઈ જરૂર નથી જવાની, કાંઈ કરવાની જરૂર નથી. પણ એ પરમાર્થ કરે છે. શું કરે છે? પરમાર્થ. પરમાર્થ માટે આ બધું કરે છે. એને પોતાને કાંઈ લેવા દેવા નથી. એની શેની એને જે મળ્યું છે, એને જે સમજાણું છે એ બધાને બાંટવા માંગે છે. પરમાર્થ માટે આ કરે છે. અને સંતોમાં તમામ છે ને કોઈને કાંઈ જરૂર જ નથી. પણ પરમાર્થ માટે એ ઉપર ગયા છે, ત્યાંથી પાછા નીચે આવ્યા છે, પગથિયા ઉતરીને પરમાર્થ માટે પાછા આ બધું કરે છે જગતમાં રહીને. પણ આ વસ્તુ છે ને કરે આજ નહીં તો કાલ, 1 જન્મ 2 જન્મ 3 જન્મ 5 જન્મ હજારો જન્મ પછી એક દી જ્યાં મંજિલે જાવું છે ફાઇનલ વાત છે. જાવું પડશે. ત્યાં સુધી જન્મ મરણ સુખ દુઃખ, જન્મ મરણ સુખ દુઃખ. જગતની બાજીમાં ગમે એટલું દાખલા તરીકે હોય તો આપશે હું પીડા. જગતની બાજીમાં જગત કદાચ જેને સુખ માને છે, તો અમે દાખલા તરીકે ભાડે રહેતા હતા 4 વર્ષ પહેલા. આ મકાન લીધું, લઈને લીધા ભેગું તરત જે બધાની અંદર હરખ જે હતો, મકાન આપ્યું, પછી રિનોવેશન કર્યું. ઓહો, આપણે કેવું ભવ્ય મકાન બનાવ્યું. એ કેટલા દીધીએ અટાણ કોઈને મનમાં નથી કાંઈ. એ વસ્તુ મનમાં નથી. હવે આ મકાન લીધું છે તો આમાં જો સુખ હોય તો અહીં પૂરું થઈ જવું છે ને. મકાન થઈ ગયું, બસ વાત પૂરી. હવે ઊંડે પાછું ઊભું થાય કે કીધું આનાથી થોડુંક મકાન મોટું હોય, ઉપર હજી ઓલું આમ કરી લે. એ ભૂખ પાછી ઊભી છે. કોઈ દી આ તૃષ્ણા ગુફા એ તરસ છીપાતી જ નથી કોઈ દી. 4 વ્હીલ દાખલા તરીકે લીધું કે ભાઈ આઈટલ લીધી, હાલો ગાડી લીધી, નવી છોડાવી, મજા આવે છે. બીજાના કોકની આજુબાજુમાં ગાડી ખગાવાલાની કાઢોસી પડે છે, ગાડી જોઈએ એટલે ત્યાં ગાડી જોઈએ. એમ તો મર્સિડીઝ લીધી. આપણે આની મર્સિડીઝ આ કોઈ દી મટે એમ નથી. એને ઓલી મંજી લેવી છે ને મૂળ ઘરની, એની આગળ કઈ છે નહીં. શેની આશા કરો તમે? એનાથી આગળ બીજું કાંઈ છે નહીં. ખબર પડી જાય કે આ સપનું છે ને ખોટું છે, આ સત્ય નથી. એમ સત્ય કાંઈક વેગળું છે, આખું એનાથી અલગ છે સત્ય. આપણે ધારી છીએ એવું સત્ય નથી. સત્ય કારણ સત્ય છે ને આમાં સંધ્યાબેન છે ને સત્ય છે, એના સિવાય બીજું આખા વિશ્વ સત્ય કાંઈ નથી. સંધ્યાબેન છે ને સત્ય છે. સત્યને જયારે ખબર પડે ને તો જ આ છૂટે એવું છે, બાકી છૂટે એવું નથી કાંઈ. સત્ય એવું નથી. એટલે સત્યની ખરેખર ખબર જ નથી એમ. અને સત્ય છે ને આ બોલવામાં, વાણીમાં સત્ય આવે એવું છે નહીં. સત્ય એવું નથી, વાણીમાં ન આવે સત્ય કોઈ નહીં. સત્ય વાણી પારની વસ્તુ છે. સંધ્યાબેન છે ને, સંધ્યાબેન બોલવા હોય તો સંધ્યાબેન બોલવામાં ન આવે. એ વસ્તુ અનુભવી શકો તમે. એને પરમાત્મા એવો છે, પરમાત્મા તમે બે આંખથી જોઈ ન શકો, પરમાત્માને આમ સ્પર્શી ન શકો. પરમાત્માને કેવળ તમે અનુભવી શકો. અનુભવની વસ્તુ છે પરમાત્મા, ઈશ્વર. કોઈ કહેતા ને કે મને કાલ અમારે ઓલો ભાઈ એક હતો, એ માતાજી ઉપર ચર્ચા હતી મારે, એટલે મેં કીધું ચોટીલા તું જાશે તો ત્યાં શું છે? ચામુંડાનું સામે છે શું ને કીધું? તો કે મૂર્તિ. બરાબર. પછી
ઘરે ચામુંડાનો તો ફોટો કીધું માં મૂર્તિ છે, હું ચામુંડાની વાત કરું છું, એ તો ચામુંડાની મૂર્તિ છે, હું ચામુંડાની વાત કરું છું. ચામુંડાને કોઈ દી જોઈ છે કે અમે જોઈ છે કે હા મેં 2 રૂપ જોયા છે, બરોબર છે. એ ચામુંડા કેવડી હતી તે જોઈ એ કે 5.5 ફૂટની હશે, મૂર્ખના જામ 5.5 ફૂટની ચામુંડા બધે કામ કરી શકે, બધી જગ્યાએ જઈ શકે ને કરી શકે બધું. માતાજી અરે પણ તો કેવી હોય, એક ગરબામાં એમ બોલ્યા છે માએ મુઠ્ઠી ભરીને ચોટેલો થાય તો ચોટેલા ડુંગર છે ને એની મુઠ્ઠી એક જોડી છે ચામુંડા એવડી છે, એવી છે. તમે ધારો એ એમ નથી. તમે કૃષ્ણનો ફોટો રાખો તો કૃષ્ણ ફોટા હમાય એવો કૃષ્ણ એમ ન હોય. કૃષ્ણને કોઈ રૂપ નથી, ચામુંડાને કોઈ રૂપ નથી, રામને કોઈ, બધા અરૂપ તત્વો છે. હવે અરૂપ છે, રૂપ કોઈ પણ પ્રકારનું રૂપ હોય જો આ મોબાઈલ તો રૂપ છે, તને અડી શકું છું ને. રૂપ એટલે 5 તત્વોનું બંધારણ થઈ ગયું, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. એ રૂપનું બંધારણ છે. તો ઓલાને તો રૂપ નથી, ગુણય નથી, નામય નથી. રૂપ, ગુણ અને નામ એ ત્રણેયથી અલગ ઓર છે એ વસ્તુ. હવે રૂપ નથી તો તમે જોઈ કેવી રીતે શકો? અરૂપ, કાંઈ રૂપ જ નથી, તમે કેમ જોવું? અઘાટ છે, ઘાટ નથી. રૂપ છે ને ઘાટમાં આવે. પરમાત્મા કે માતાજી કે તમે જે કાંઈ કહો ને એ અઘાટ વસ્તુ છે, અઘાટ. એને તમે અનુભવી શકો, તમે એને કેવળ અનુભવી શકો, એને તમે જોઈ ન શકો, સ્પર્શી ન શકો. દર્શન દો, દર્શન થાય એનું, પણ તમે ધારો છો એવું આંખ બંધ કરો ને ચામુંડાનું રૂપ હોય ના, ઈ એમ નથી. આંખ બંધ કરો ને તમને કૃષ્ણ દેખાય ઈ એમ નથી, રામ દેખાય એવું છે જ નહીં. સપનામાં તમને કદાચ રામ દેખાય સપનામાં, મેં રામના દર્શન થયા, મને શિવના દર્શન થયા, એ એવા નથી. એ રૂપ વગરના છે, એની અનુભૂતિ થાય અને છતાંય એને જોઈ શકાય છે. અરૂપ જે છે ને, અરૂપ ઘાટ વગરની વસ્તુ છે ને, એને જોઈ શકાય છે. પણ ક્યારે કે કોઈ પણ સંતોના શરણે જાવ ને એટલે આ સંધ્યાબેનનું દર્શન કરાવે. પછી છે ને એ મુદ્દો કેવો છે ખબર છે? કૃષ્ણ ગીતાની અંદર અર્જુને જયારે હથિયાર હેઠા મૂક્યા કે સામે બધા આવ્યા છે તો મારા હગા છે, મારા કાકા છે, દાદા છે, કુળ કુટુંબ છે, મારા ભાઈઓ છે, મારા ગુરુજન છે, હું આમાં કોને મારું અને કોને યાર યુદ્ધ કરવું? ત્યારે કૃષ્ણએ એને પૂછે છે, અર્જુનને પૂછ્યું છે, બરાબર છે. હવે આમાં પગથી માથા સુધીમાં અર્જુન કોણ એ મને પેલા કહી દઈએ એટલે એને આમ કીધું કે તારો હાથ છે કે અર્જુન કોણ? તો આમ કીધું કે તારું માથું છે કે અર્જુન તો તારી છાતી છે કે હું શરીરના અવયવનું પૂછતો જ નથી, અર્જુનનું પૂછ્યું આમાં અર્જુન કોણ છે એ મને કે પેલા આવી ગયો. છેલ્લે અર્જુન હાથ જોડી નીચે બેસી ગયો, ફોટા છે ખબર છે, બેઠો છે, એ મને ખબર નથી. તને તારી ખબર નથી તો તું બોલાને ઓરે કેવી રીતે આવી ગઈ? તને તારી નથી ખબર તો તું સામે કેસ મારા હાગા તો કેવી રીતે તારા હાગા? તને તારી તો ખબર નથી ગઈ. તે ન્યાયને એનું દર્શન કરાવ્યું છે, વિરાટ સ્વરૂપ બતાવ્યું છે ને જે, હા એ બધો છે. આ અત્યારે જે વાત આપણી છે ને એ હાલે છે, વિરાટ સ્વરૂપ. અર્જુનને દર્શન કરાવ્યું ને પછી કીધું હવે જોઈ લે તું કેવડો છે. એ અમાપ છે, અરૂપ છે, અમાપ છે, અસીમ છે. એને કોઈ સીમા નથી, એનું કોઈ માપ નથી, એને કોઈ રૂપ નથી. જ્યાં જોવો ત્યાં તેવો, જે જગ્યાએ જેવો છે ને એવો થઈ જાય. બાળક નાનું હોય જન્મે એટલે એ ફૂટ હવા ફૂટનું હોય ને એમાં એ બાળક જેવો છે, મોટો થાય એટલે એના જેવો છે. હાથીમાં જોવો તો હાથી જેવો છે, કીડીમાં જોવો તો કીડી જેવો છે. જેવું કાઠ એ એવો થઈ જાય છે, પણ છતાં એને રૂપ નથી. હવે કીડીમાં જે છે ને, હાથીમાં છે, કીડીમાં છે, એ બે પાછા છે હરખા, એમાં નાનો મોટો નથી. આ તો દ્રષ્ટિથી તમને રૂપમાં નાનો મોટો દેખાય છે, પણ છે બે સમાન છે. જે રમણ થઈ રહ્યું છે ને, જે રમી રહ્યું છે ને એ એવો નથી, એ એમ નથી. એની યારે પ્રેમ કરી અને એની યારે તાર જોડવાનો મુદ્દો છે. હવે એ રોકે છે કોણ? તો તમારું મન, તમારા મનની બધી વૃત્તિઓ જે પેઢી છે ને એ રોકે છે. હવે એ છે ને આ કાયા આખી નગરી છે અને એની અંદર તમારી વૃત્તિઓ નાન તેને બધી નગરીમાં છે ને એ બધી એની રચના છે બધી. હવે ઈ રાજપાટ છોડીને ભરતરી નીકળી ગયા છે, ઈ રાજપાટ છોડીને ગોપીચંદ નીકળી ગયા છે, ઈ રાજપાટ છોડીને હરિશ્ચંદ્ર નીકળી ગયા છે.
એ રાજપાટ છોડવાનો મુદ્દો છે. આ બધું ધીમે ધીમે એ પરબરું એમ છૂટે એવું નથી. અભ્યાસ ધીરે ધીરે કરતા કરતા કાયમ હું થામું દેખાય મારે કાલ મરી જવું બરોબર. હું અત્યારે જો અહીં બેઠો છું બરોબર છે, 60 વર્ષ તો બંધ થઈ ગયા. મને એ ખબર નથી કે હું અહીંથી હેઠો ઉતરી શકીશ કે નહીં. મને એટલી આવી ખબર નથી અહીંથી પગ મારાથી હેઠો ઉતરી શકીશ કે નહીં નથી ખબર. આ કઈ બંધ થઈ જાય એ બાજુ મારા હાથમાં નથી. અત્યારે બેઠો છું, અહીંથી એની કૃપા હોય તો ઉતરાય, પૂરું થઈ જાય. એ મને ખબર નથી. આ કાયમ યાદી રહીએ મરી જવું છે તો છૂટે. એ કાયમ યાદી હોય ને તો ધીમે ધીમે એ અભ્યાસ કરતા 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 આ છૂટે. અને એક દી આ કરવું પડશે. કારણ કે મુદ્દો જો મંજિલની ખબર નથી. દાખલા તરીકે સંસારના જેટલા જીવ છે સૌને જે ભાઈ પરમાત્માએ પ્રવૃત્તિ આપી છે દરેકને અલગ અલગ આપી છે. આ ભાઈ તો આરટીઓ સર્વિસ કરે છે, અમારે લોખંડનું કારખાનું છે બરોબર છે, આ ભાઈ ઇલેક્ટ્રોનિક નવી રીતે કરે છે. દરેકને અલગ અલગ પ્રવૃત્તિ આપી છે ને એ કરે છે, પણ એમાં મંજિલ નથી. આરટીઓ નું આ ભાઈ કરે છે બરોબર છે, પોતાની અત્યારે ઓફિસ નથી, ઘરેથી જાય છે ને આવે છે. હવે એની અંદર એક એવી ઈચ્છા થતી હોય ઓફિસ એક થઈ જાય તો સારું બધું મટી જાય. 2 માણસો રાખું એ વાંચન કરીએ, મારે ઓફિસે બેઠા બેઠા કરવાનું. પછી કોમ્પ્યુટર લઈ લઉં, લેપટોપ લઈ લઉં, આ લઈ લઉં, તે કરું, આ કરું. પણ એ કરીને પછી પાછું બીજું ઊભું થાય છે, પાછું બીજું ઊભું થાય છે. અને એ પાછું છે એ સત્ય નથી ને, વ્યર્થ છે. સત્ય નથી, એ બધું વ્યર્થ છે. રાજકોટમાં આપણે ગાંડા કેટલા છે, ઘણા છે. ક્યાંય નોકરી કરવા જાય છે, ક્યાંય કમાવા જાય છે, પણ એક કઈ ગાંડો ભૂખો હોતો હોય તો ગયો રાજકોટ. સુવેશ ભૂખો ઓલો બંધાયેલો છે. આપણે માથે પોટલા લઈ લીધા છે કે આપણે મહેનત કરી છીએ એટલે આપણે ખાઈ છીએ, એવું નથી. આ બાજી એમ છે જ નહીં. તમે પોટલા લીધા છે પણ એ કોઈ દિવસ કોઈને ભૂખા ઉડાવતો નથી, ભૂખા ઉઠાડે છે. જ્યારે જન્મ આપ્યો ને ત્યારે એ બંધાણો છે. આનું છે ને ઉદરનું ભરણ પોષણ કરવા માટેનું એ ખાતું વિષ્ણુ પાણી છે. અને એમાં કોઈ દી એની ચૂક થતી નથી, એની એ ચૂક થતી નથી. પણ તમારું પોતાનું જે કંઈ કર્મ તમે જે કરો છો એ 1 જન્મ 2 જન્મ 3 જન્મ 5 જન્મ કે 50 જન્મ એ કર્મ કોઈ દી સરનામું ભૂલતું નથી. એ આવે 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 જે તમે કરશો ને એનું પરિણામ તમારે જ સામે આવશે આવશે ને આવશે. એમાં છૂટકો જ નથી. આજે હું તમારી યારે અત્યારે ડાયમાન દીકરો થઈને વાત કરતો હોઉં, મારી અંદર કંઈક બાજી પડી હોય તો એ કર્મ તમે નિર્દોષ છો. મારે આવે મારી સામે આવે આવે ને આવે મારે ભોગવવું પડે, છૂટકો જ નથી એમાં. આવે જ સામું પરિણામ. પણ એવું જીવન જીવી લ્યો ખુલ્લી કિતાબ, હાવ ખુલ્લી કિતાબ. અરીસામાં તમે એવું ભરો ને તેમ તમારું પ્રતિબિંબ દેખાય છે ને, જીવન એવું ક્લિયર કટ કરી નાખો ને. કોનાથી પડદો, એનાથી બાજી, આવ ક્લિયર કટ ચોખ્ખું. આવ જેટલું તમે બીજાની હારે એને ખબર નથી ના રમત કરો ને ઓલા નુકસાન નથી, એ તમે તમારી જાત હારે છેતરપિંડી કરો છો. ઓલાની નથી છેતરતા. સામી વ્યક્તિને કોઈને છેતર, સામે તમે છો. તમારી સામે કોઈ પણ વ્યક્તિ હોય તો ખબર નથી ને તમે એની હારે બાજી રમો ને છેતરપિંડી કરો ને તો એ એમાં ત્યાં સામે તમે છો, તમે તમારી હારે છેતરપિંડી કરો છો. અને જીવનમાં કોઈ દી આ વસ્તુ ન કરો. પોતાની જાતને કોઈ દી છેતરાય નહીં. જેટલી જાતને છેતરો ને એટલું તમારી બેની વચ્ચે અંતર પડે. પણ પોતાની જાતથી પ્રેમ કરો, પોતાની જાત પ્રત્યે પ્રેમ કરો. કારણ આખા વિશ્વની અંદર સંધ્યાબેનથી મોટું કાંઈ નથી. મારી માં પરમાત્મા મોટો નથી, એનાથી કાંઈ નથી મોટું. બેસ્ટ હોય ને તો સંધ્યાબેન એક છે. તમે તમને પ્રેમ કરતા શીખી જાવ. તમારી જાત હારે પ્રેમ કરો. જે કાંઈ વાત કરવી હોય તમારી જાત હારે કરો. અને એ 101% તમારી જાત હારે તમે વાત કરશો, તમને કોઈ દી ગેરમાર્ગે તમારી જાત તમને ન લઈ જાય. એના માટે હું તમને ગયો સહી કરી દઉં. કોઈ દી ગેરમાર્ગે ન લઈ જાઓ. અને કાંઈ પણ તમે ખોટું કદાચ કોકની હારે બોલવા જાવ ને તો અંદરથી તમને એક વખત ટકોર તો આવે જ કે આ ન કરાય. એવી ટકોર તમને અંદરથી ભીતરથી કરે ને કરે. હવે તમે સાંભળી શકતા હો તો ભલે, એનો અમલ કરો તોય ભલે, ન કરો તો ભલે. એ કોઈ દી ગેરમાર્ગે તમને ન લઈ જાય. અંદર મારો બાપનો બાપ પરમાત્મા બેઠો છે, એ તમને ગેરમાર્ગે ન લઈ જાય. પોતાની તરફ જ તમને ગતિ કરાવે. પણ ત્યાં ધ્યાન નથી આપણું.
ધ્યાન નથી. એની યારે રમતા શીખી જવાય, એનાથી પોતાની જાતથી પ્રેમ કરાય, પોતાનાથી જ પ્રેમ કરાય એમ છે. બાકી બધું વ્યર્થ છે. પોતાની જ્યાં સુધી પોતાની યારે તમે પ્રેમ ન કરો ત્યાં સુધી કોઈને પ્રેમ ન કરી શકો, ન કરી શકો, ન કરી શકો. પરમાત્માને પ્રેમ ન કરી શકો, વ્યક્તિને ન કરી શકો. એ પ્રેમ નથી, પણ લાગણીના છે ને ઉફાણા ઉપાડા ઉભા હોય. ઉફાણા લાગણી છે ને એ વધે ને ઘટે બધી થાય. પ્રેમ છે ને એ સમરસ છે, એમાં વધઘટ ન હોય. પ્રેમમાં કોઈ દી ન હોય. સદગુરુ મહારાજની છે. અમે સત્સંગી છીએ, અમે સ્વામિનારાયણ છીએ. એમ ધર્મ કોઈ દિવસ અલગ હોય. હા, ઈ તો નથી પણ ટૂંકમાં જે આપણે પહેલાથી એમ કે માનતા હોય આમાં વસ્તુસ્થિતિ શું છે ખબર છે? બધાએ ભેગા મળી અને વાડા કરી નાખ્યા. હા, વાડા. હવે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને તો એના ઈષ્ટ કોણ છે? તો કે કૃષ્ણ. કૃષ્ણ જ આવે. હા, ઈ જ હોય. કૃષ્ણ જ આવે. કૃષ્ણ જ આવે. અમે બધા એટલે એવું મારા સાસુની લોકો હતા ને, એ લોકો નો જવા દેતા કે ભાઈ સ્વામિનારાયણ નો સત્સંગ હોય તો ત્યાં જ જવું. અહીંયા મારા પપ્પાની ઘરે એવું નહીં, સ્વામિનારાયણ સત્સંગ હોય તોય પણ જાય ને આનો હોય તો પણ જાય, કૃષ્ણ ભગવાન નો હોય તોય જાય. એમ એવું કઈ નહીં. એમ સત્સંગ જે છે એ સાચો જ છે. જો એ બંધન જે આવ્યું ને કે આપણે સ્વામિનારાયણ સેવી જે ન જવાય, એ સંકુચિતતા આવી અને એ બંધન આવ્યું, ઈ જ વાળો. ઈ જ વાળો, એને જ વાળો કહેવાય. જયારે સંધ્યાબેન છે ને એ કોઈ જગ્યાએ બંધન નથી, સ્વતંત્ર છે. એમ તમે પોતે સ્વતંત્ર છો, તમારી ઉપર કોઈ જાતનું કોઈ પ્રકારનું બંધન નથી. તમે પરમાત્માને બાંધી શકો, પરમાત્મા તમને બાંધી શકે નહીં. તમે પરમાત્માને બાંધી શકો છતાં તમારી પાસે છે. અને એ પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને રસ થયા રાજી. બધાએ બાંધવો છે એને, એ પટ દઈને બંધાઈ જાય હાવ. અને એ તમે કયો એમ જ ઈ કરે એમ. અને એને તમારા વગર ન હાલે, એ મુદ્દો આવેલું બોલે બાજી છે એમ. ભગવાન બધાયના માનીએ, એકને જ માનો. ભગવાન બધાયમાં છે. જેને પરમાત્માની ખબર જ નથી ને એ વાળા કરીને બેઠા છે. પરમાત્માની ખબર જ નથી જેને એ આ વાળા કરીને બેઠા છે. અમારે તો કે સ્વતંત્ર આપણે સ્વામિનારાયણ સંપ્રદાય, અમારે તો કે અમે વૈષ્ણવ હવેલી વાળા, અમે તો કે અમે શિવપંથી, અમે તો કે અમે માતાજી વાળા. એને પરમાત્માની ખબર જ નથી, એ વાળા કરીને બેઠા છે. ખરેખર નથી ખબર એમ, ખરેખર નથી ખબર એમ. પણ આની દુકાને હું બેઠો હતો ને સ્વામિનારાયણના જે ગૌડી ગુરુ કોટ્યું ને એના મેન જે હતા ને એને મેં કચડાઈ હતા દુકાને બેઠા હતા. તમારે મેં કીધું હાલો ગીતા ઉપર ને, ગીતા ની કાના મતર ની ખબર નથી. મારો ભાઈ બહાર નીકળતું કીધું એક મને કે તમે ગીતા માં લીધા તો ગાંડો તું થઈ ગયો છો ને, તારે ગીતા હમો જોઈ ને તેથી મારી પાસે આવજે. મેં કીધું બાકી નીકળ. એને એના મેન મોહન ને મેં તતડાવીને કાઢેલો છે દુકાન નથી. અને આના નાના ચુસ્ત સ્વામિનારાયણ, મોટી ઉંમરના, મને ખબર ના કઈ સ્વામિનારાયણ છે, આના સગા નાના એ બેઠા હતા ને હું બોલ્યો એમ. પછી આને મેં પૂછ્યું બીજે દિવસે ગયો ને, મેં કીધું દાદા હતા મારા નાના હતા ચુસ્ત સ્વામિનારાયણ. અરે મારો બાપ તો કે ઈ દાદા એ પૂછતા હતા કે નાના એ પૂછતા હતા, ભાઈ કોણ બોલતા હતા, કઈ વાત તો કઈક અલગ કરતા હતા. કે બાકી એમ નથી. ના ના બરાબર છે. અમારા મારા સસરાની લોકો બહુ ચુસ્ત અતિશય, ઈ બધું બહુ ચુસ્ત માને. ક્યાંય બહાર જવું નહીં, કોઈના ઘરે ગયા હોય તો આવીને નાવું, બધું બહુ ચુસ્ત રાખતા. અતિશય. જો નાવાનું ક્યાં છે પેલો મુદ્દો તો એ ખબર નથી. નાવું એટલે શું, નાયેથી શું થાય કઈ નહીં. પણ હવે એને મગજમાં એક હવે છતાંય નાવાનું છે. હા તો એ નાવાનું બરોબર છે. તમારી વૃત્તિ, તમારા વિચારો જે કઈ મેલા થયા હોય ને, તો જો માણસ છે ને ગંગાજીમાં ડૂબકી મારવાનું શાસ્ત્ર બધા ગયા છે એટલે હરિદ્વાર જાય છે. હરિદ્વાર જાય છે તો આ શાસ્ત્ર એવું કે છે ગંગાજીમાં તમે ડૂબકી મારો ને એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય. બરોબર છે. હવે ગંગાજીમાં બધા નાવા જાય, લાખો માણસ જાય છે ને, એમાં નાઈને પાપ ધોઈને પાછી શીશો ભરીને ઘરે ચૈનામાં દે છે. કોણ નાવાનું કીધું છે શાસ્ત્ર આપણે કહે છે નાવાનું, કોણ જે સંતો મહાપુરુષોના ઘટમાંથી જે ગત ગંગા હાલે છે ને, જે આ ગત ગંગા વહે છે ને એમાં નાવાનું કીધું છે. એનેથી તમારી અંદરની ગતિ ફરે, તમારા વિચારો ફરે, તો તમારા કર્મનો નાશ થાય ને તમે પવિત્ર થાવ. ઈ ગંગામાં નાવાનું કીધું છે. પણ આ બધા સાચી વાત છે. રોહિદાસ મહાત્મા જે હતા તો સંઘ જતો તો મીરાબાઈ ના ગુરુ
એને સંઘ જાતો તો કીધું કે તમે બાપુ હાલો નહીં કે ગંગા, તો મારાથી તો અવાય એમ નથી કે તમે જાઓ, હું ન નીકળી. પણ છતાંય કે તો કે એને પછી એમ કીધું એક કામ કરો કે એક વસ્તુ મારા માટે હું અહીંથી આપું ને તમે લેતા જ આવી કે એને ચૂંદડીને બધું એવું મોડિયો મોકલ્યો એને. હવે તમે જ્યાં જાઓ છો ને ગંગાજીમાં, તો ગંગાજીમાં માને કેજો એમ કે હે માં ગંગા, આ તમારો એક દીકરો છે રોહિદાસે મોકલા છે, અને હથોથ લે તો જ દેજો કે નકર નો દેતા કે. રોહિદાસ મહાત્મા આવું બોલ્યા છે, ગંગા મીરાબાઈના ગુરુ, અને હથોથ એને વસ્તુ લીધેલી છે ને પાછી ત્યાંથી એને ગંગામાં અહીંયા 2 કંકણ આપ્યા એને કે મારા દીકરાને દેજો. આ સત્ય ઘટના બનેલી છે હો. અને ઈ જે રોહિદાસ બાપુની જે અનુભૂતિ છે ને, એ જ અનુભૂતિ જો આને મેં કરાવેલી છે, આને આ છોકરીને આ ગઈ હતી ને ત્યાં એને કીધું તું કે આવી રીતે આમ કરજે, તારો એક દીકરો છે ને મોકલું નહીં, મને વાત નહોતી કરી શકતી. આ છોકરી આવી ને એટલે શું અનુભૂતિ થઈ ને જો વાત નહોતી કરી શકતી. આ હરકત થોડી છે મારી માં. તમારો જે પ્રેમ છે એના પ્રત્યેનો, તમારી જે નિખાલસતા છે, તમારી અંદર જે હાવ કોરી પાટી છે ને, આ બધું થાય નથી. એવું નથી એમ. અને છે પાછું વાર્તા નથી છે. માનીએ તો છે જ, નો માનીએ ને કઈ નથી. હવે એનું કારણ છે કે આને જે હરિદ્વાર મોકલી ને અને પ્રાર્થના કરવાનું કીધું ને, તો આ કોકું તો હું ત્યાં રાજકોટમાં જતો, અહીંયા ઘરે હતો, તો મારી હાજરી નહીં હતી. આ તમને મગજમાં ઉતરે? હાજરી હતી મારી, હું હતો ને યારે. એમ છે. આ સંધ્યાબેન આવડાક નથી એમ. સંધ્યાબેન 5.5 ફૂટના આવડા છે જ નહીં. સંધ્યાબેન છે ને વિશ્વ વ્યાપક છે. વિશ્વ, તમે ગોલોક કયો ને તો સંધ્યાબેન ગોલોકમાંય છે, અમેરિકા કયો તો એમાંય છે. આ તો પૃથ્વી છે, પૃથ્વી ઉપર તો દરેક જગ્યાએ છે, પણ તમે ગોલોક કયો કે જે કઈ મરલોક કયો બ્રહ્મલોક, એમાં બધે ન્યાય બધે છે સંધ્યાબેન. એમ સંધ્યાબેન એવા છે એમ. એક રજ માત્ર એક ખાલી નથી કે જ્યાં સંધ્યાબેન નથી. એક રજ જેટલી જગ્યા કોઈ ખાલી નથી જ્યાં સંધ્યાબેન નથી. આ પરમાત્મા એવો, જેવો પરમાત્મા છે ને એવા સંધ્યાબેન છે. પરમાત્મા સંધ્યાબેન 2 નથી, એક જ થઈ છે. પરમાત્મા રહે છે, બીજામાં રમે છે. હવે વાળો ક્યાંથી કરવાનો? વાળા કોઈ પણ પ્રકારના કાંઈ છે ને, અમારે આ વસ્તુ છે ને, અમારો કોઈ પંથ સંપ્રદાય છે જ નહીં. કોઈ પંથ સંપ્રદાય નથી એમ. પોતાના સિવાય કાંઈ નથી. આ વાળો નથી, પંથ નથી, સંપ્રદાય નથી. બરોબર છે. આગળથી જે મૂળ ધર્મ છે ને, જે મૂળ ધર્મ, આપણા શાસ્ત્રો જે મૂળ ધર્મની વાત કરે છે ને, અમે ન્યા ઉભા છીએ. મૂળ ધર્મ એમાંથી બધા ફાટા પડ્યા છે. આ બધા સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એ આ જે મૂળ ધર્મ છે ને, એમાંથી જ ફણગો ફૂટ્યો છે. પછી આ લોકો એને વાળો કરી નાખ્યો છે. અમરેલીમાં મૂળદાસ મહાત્મા થઈ ગયા ને, અને ત્યાંથી આનો ફાટો પડે સ્વામિનારાયણ સંપ્રદાયનો. પણ એ વાત આ લોકોએ આખી દબાવી દીધી છે. એના આખા પુસ્તક હતા, એ બધા લઈને દબાવી દીધા. સ્વામિનારાયણ સંપ્રદાયે દબાવી દીધા છે. બાકી મુદ્દો એ આખું એક પુસ્તક મારી પાસે આવી ગયું હતું મને હાથમાં, અને એમાં બધો ઉલ્લેખ છે. આ લોકોએ આખા પુસ્તક દબાવી દીધા છે. પણ મૂળ વાત આ છે, એ ફેરવી અને આ કરી નાખ્યું. તમારે માળા કરવી, ઢીલા કરવાના, એમાં લઈ ગયા છે. એવું નથી. માળા કરવાની છે, પણ તમારી ભીતર. હાલો બેટા, આવી ગયો ઘરે. આવું છું, આવું અહીંયા ઘરે જ, પૂર્વીને ઘરે જ આવ્યું છે. હા, તું આવી ગયો ઘરે? આવી ગયો ઘરે? હું તો આવી ખબર નથી એના માટે. મૂળ મુદ્દો મંજિલની વાત હતી. મંજિલની મુદ્દો 450 શિષ્ય છે, એમાંથી ગમે ને એક પછી એક બધાને પૂછતો જાય તારી મંજિલ શું, તારે જોઈશી કરવું છે. આંતરિક દોડ સિવાય મંજિલ બીજો બસ છૂટી જાય, બધું છૂટી જાય. ઉપદેશ લેવા ગયા છે ને, પછી હજી મંજિલની ખબર નથી. મારે કરવાનું છે ગતિ છે એમાં ખ્યાલ જ નથી, જાગ્રત અવસ્થા જ નથી. તો હું નહીં, હું શું કઉ છું તમે એને આજે જગતની બાજી લે, જગતની બાજી એમાં નહીં, જગતની બાજી અને આ રાહ ઉપર જેટલા ઉપદેશ લીધો રાહ છે ને, બધાની ગતિ છે. કોની ગતિ નથી મને કે? ગતિ છે ને બધાની. તો ગતિ કરે છે,
પણ ગતિ કરીને જાવું છે કે ઓલા ભીખુદાન ગઢવી કહે છે કે એ ઓલા એક સંત મહાત્મા કોક હતા એવા એક યોગી પુરુષ કોક એ કહેતા હતા કે સવારના તમે વહેલા ઉઠી અને તમે દોડવાનું રાખો, આટલું દોડવું, દોડી ન શકાય તો તમારે થોડુંક આટલું હાલવું બધું. ભીખુદાન આ બહુ મુદ્દો સરસ છે, જોકના રૂપમાં એ કહે છે કે આ બધું એને બહુ એને અડધી પોણી કલાકના બોલે છે મહાત્મા. એક ભાઈ ઉભા થઈને પછી કહે છે કે બધું સાચું છે દોડીને, પણ તમારે જાવું છે ક્યાંય, તમારે જાવું છે ક્યાં બધા નક્કી તો હોવું જોઈએ ને કે આ ગતિ છે પણ ગતિ છે દોડી છે હાઈલા જાય છે, પણ જાવું છે ક્યાં, જાવું છે ક્યાં? આખું વિશ્વ તમે ફરી આવો, તમારી મંજિલ તમે પોતે છો. ક્યાંય જવાનું નથી, તમારી મંજિલ તમે છો. તમે તમારા તમે તમારામાં સમાઈ જાવ, તમારી મંજિલ પૂરી થઈ ગઈ. સંતોમાં પૂછવાનું સહી કરે બેની મને ભીતર ક્યાં આવી મંજિલ? જીવન બાપાનું એક ભજન છે, નાથીને તેડી જાજો તમારા દેશ, ક્યાં નાથીને તેડી જાજો તમારા દેશમાં. હવે આપણે એવું વિચાર લાગે કાંઈક અલગ બીજો દેશ છે, બેની મને ભીતર જોને તારું અંતર તારા રે ઘટમાં મારા રે ઘટમાં મારો પીવજી બિરાજે, જોને તારું અંતર ક્યાં બિરાજે? સદગુરુનું સરનામું હોય. હવે મંજિલ ક્યાં હોય? ક્યાં જવાનું છે? ક્યાં જવું છે એ ખબર નથી, પણ 12 આંધળી દોડ છે, બરોબર છે. હવે 12 આંધળી દોડ છે તો 12 લઈ જાય છે, એ કોણ લઈ જાય છે? તમારી વૃત્તિ. આપણે કારખાને જે વાત થઈ હતી બેટા, એ વાત થઈ હતી કે સત્સંગ છે ને ભાઈ વાણીનો વિષય. સત્સંગ જેટલો તમે સત્સંગ કઈ કરો ને, વેકરી સિવાય કઈ નથી એમ વેકરી, બરોબર છે. હવે સત્સંગ છે ને એ વાણીનો વિષય નથી, સતનો સંગ કરવાની વાત, સતનો સંગ તો આખા વિશ્વમાં સત એવું છે કે તમને તમારા ગુરુએ તમને કીધું કે તું સત છો. હવે સત્સંગ તમારી મંજિલ છે, તમારી મંજિલ તમારી મંજિલ તમે પોતે છો. સદગુરુના દેશમાં જવું હોય તો તમે એ છો, ગુરુના દેશમાં જવું હોય તો એ છે, ગુરુના ચરણમાં તમારે રહેવું હોય તો એ છે, તો એ છે, જ્ઞાન છે એ ઓલા પરસાદી જેટલું બોલો ને એ બધી તમારામાં હમાય, તમારામાં જ હમાય. અને મંજિલ એના સિવાય બીજી બધી મંજિલ છે નહીં. એટલે છે ને સંતોમાં પૂછો તું તને જાણ, તન મન તજીને પદ નિરખી લે નિર્વાણ. જો કયું પદ આવ્યું? નિર્વાણ આવ્યું ને, વાણી પારનું પદ આવ્યું. જે વાણી મૂકી એ પદ તમારું છે, એ પદે જવાનું છે. તો ઘનાભાઈને બોલવું હોય તો બોલી હલું મારું બાપ. ઘનાભાઈ એમ કહું એટલે કે હવ આજે હવ બોલે છે એને બોલવું હોય તો બોલી. બોલનારને બોલે, આ બોલનાર છે એને બોલો, આ બોલનાર છે એને બોલવો છે, એને બોલી શકાય? આ જે બોલી રહ્યો છે ને એને બોલવું હોય તો બોલાય, બોલી શકાય એને? નથી પડતું બધું ખાને. જો આ જે બોલી રહ્યો છે, આ બોલનાર ને બોલવું હોય તો બોલાય. વાણી પાર છે સદગુરુ કે તો એ છે, કન્નાભાઈ કે તો એ મંજિલ છે. છેલ્લી મંજિલ આવે. વાણી પારડીઓ વાગે તંબુરો, વાણી પારડીઓ વાગે તંબુરો, સંતો સહી કરે. જો એમાં વાણી એને ઓલું ટુપાળ કાઢી ને ઓલું કાઢી ઓલું હવે કાંઈ નહીં પગ રાખવાની મજા આવે. વાણી પારડીઓ વાગે તંબુરો એમ. હવે એ વાણી પારની વસ્તુ છે ને એની તો આપણને વાત કરી છે. મન વાણી જ્યાં પહોંચો તો શું કરવું કે છે?
મન વાણી જ્યાં પહોંચત નહીં. અમાય હગાય એમ. હવે આ જે શબ્દ દ્વારા જેટલો સત્સંગ તમે કરો અને સાંભળો, સારી બાબત છે એ હું કહું છું, એ ખરાબ નથી, વ્યર્થ નથી એવું નથી કહેતો હું, પણ એનેથી તમારી મંજિલ તમને પ્રાપ્ત થાય. મારો બાપ, મંજિલ તમારે પ્રાપ્ત કરવી હોય તો એના માટે શું કરવું પડશે? આવો પ્રશ્ન કોઈ દી ઉઠે, પણ જે દી ઉઠે ને તે દી આવો સંતોમાં પૂછી લેવાય કે શું કરવું? મંજિલે કરવું હોય તો તમે તમારાથી પ્રેમ કરો. પ્રેમ બીજે ક્યાંય કરી શકો ને, શક્ય જ નથી ક્યાંય. તમે કેને પ્રેમ કરો? તમે પ્રેમ કરી કોને શકો? આપણા શાસ્ત્ર સંતો મહાપુરુષોના ભજન વાણી પ્રેમ કરવાનું કહે તો કેને પ્રેમ કરવાનું કહે છે? પરમાત્માને પ્રેમ તો પરમાત્મા તો તમને નક્કી કે ને ગુરુ મહારાજે તમે નક્કી તું પરમાત્મા છો એવું તમને કીધું છે ને. હવે ક્યાં કરશો પ્રેમ? પોતાને એટલે ક્યાં? હવે પરમાત્મા આમાં ભક્તિમાં ઉભો ભાઈ ભક્તિ માથા સુધીમાં ઘણા ભાઈ કોણ ગુરુમાં ગયા છે? આવ કોણ છે? ઉપદેશ લીધો છે તો શું જાણવા ગયા હતા? શું જાણ્યું એ ગયો? આપણે દેખાડ્યું પરમાત્મા કયો આ બધા ઉપદેશી છે ઉપાધિ કરોમાં. ઈ દેખાડ્યું ને ત્યાં તમને શું કીધું? આ તારું નિજ સ્વરૂપ છે એવું કીધું. શું કીધું? આ નિજ સ્વરૂપ આમ જ આ તારું નિજ સ્વરૂપ છે. આ તારું નિજ સ્વરૂપ છે. શું કીધું? કે તારું નિજ સ્વરૂપ છે. તમારી માલિકી દેખાડે છે. આ તમે છો એમ નથી, આ તારું નિજ સ્વરૂપ છે એમ તમને કીધું છે. આ તારું નિજ સ્વરૂપ છે. તો જે નિજ સ્વરૂપને આમાં કોક જાણે છે નક્કી થયું એ જાણે છે કોણ છે? એ ઘનાભાઈ છે મારો બાપ. આ તો તમારું નિજ સ્વરૂપ છે. એને કોક જાણે છે. હમણાં બોલ્યો ને કે આ દેખાડ્યું છે, આવું જે બોલે ને એ કોણ છે? એ બોલ્યું એ કોણ છે? એની ખબર છે કઈ? એ ઘનાભાઈ છે. ઘનાભાઈ ની ખબર છે. હવે ઘનાભાઈ ને પૂછું ઘનાભાઈ કોણ? નથી કાને કહ્યું મારો બાપ. આ મુદ્દો છે. આ મુદ્દો આખે આખો મુદ્દો બાદ રહી જાય છે. આખે આખો અહીંયા પકડીને બેસી ગયા છો. પણ આને જાણે છે કોક? ઈ કોણ? ઈ મંજિલ છે ને પ્રેમ ન્યા થાય. એને જાણતા હોય તો જ ખબર હોય ને. આનો આ બાળ જાણતો હોય તો ખબર છે, પણ જાણે છે ઈ કોણ છે? હું પોતે એટલે કોણ? તમને ગુરુ પાસે તમે તમારી ઓળખાણ કરવા ગયા હતા કે શું કરવા ગયા હતા? વનાભાઈ ને હમણાં જો આપણે કીધું અર્જુન ની ખબર નથી. કૃષ્ણએ કીધું ને અર્જુન ની ખબર નથી. તો અર્જુન ની ઓળખાણ કરાવી છે કૃષ્ણએ. બરોબર છે? અર્જુન ની ઓળખાણ કરાવી છે એમ ઘનાભાઈ ને ઓળખાણ કરાવી છે ને બટુક મહારાજે. તો એ ઘનાભાઈ નું કયો એને મુદ્દો છે? ઘનાભાઈ ક્યાં? ઘનાભાઈ કોણ? આમાં આને તો જાણે છે ઘનાભાઈ. હવે ઘનાભાઈ ગયા બટુક મહારાજ ની, અર્જુન બાપા ની, મનોહર ભગવાન ની કોઈ ગુરુ ની તાકાત નથી આ ઓળખાવી શકે કોઈ દી. વાણી પાત નો મુદ્દો છે મારો બાપ. કેમ ઓળખીએ? શાન કરી છે ખાલી. જો એ ગંગા સતી બોલે શાન માં એક શાન છે પાનભાઈ. એ જાણ્યા પછી જાણવું રહેશે નહીં કાંઈ. જો જાણવું આ બાકી છે હજી. ઘનાભાઈ ની ખબર નથી મારો બાપ. એ જાણવાનું શાન બાકી છે હજી. તમને સરનામું આપ્યું છે અને ઈ કોઈ પણ મહાપુરુષ આંગળી મૂકીને બતાવી શકે એમ નથી કે તમે કોઈ નામ એમ નથી. તમારે પોતાને જ ત્યાં જવું પડશે. જા મુદ્દો આખે આખો વાત આવી. બરોબર? આમાં કઈ ગેરમાર્ગ ગયા તો કેજે બરોબર. રાહ ચીલો સાચવતો તો કેજે મને કે ભાઈ બરોબર છે. જો એ મુદ્દો પીડ્યો છે. બરોબર છે? હવે સંતો મહાપુરુષો છે ને ત્યાં પ્રેમ કર્યો છે. જેટલા સંતો મહાપુરુષો રહ્યા ને ત્યાં દીવાના થયા છે. દીવાના થઈ ગયા છે જેમ દીવાના થઈ ગયા છે ત્યાં ગાંડા થયા સંતો મહાપુરુષો. આ ઝલક થઈ આવી છે ને ત્યાં બોલ્યા છે મુજે મેરી મસ્તી કહા લેકે આઈ જહાં મેરે અપને છીલા કોઈ નહીં. दुई का पर्दा हटा के देखा नहीं देखा जहाँ शब्द थे नहीं बसे. તમામ સંતોમાં પૂછો એક તું અને ગગનમાં નરસિંહ મહેતા ખબર પડી ને જે એ બધા જેટલા સંતોમાં પૂછો બોલ્યા છે એના જેમ જે બધા કામ થયા છે ને
ત્યાંથી કે મારો બાપ આખા વિશ્વના કામ છે ને કનોભાઈ જ કરે, બીજું કોઈ ન કરે. કનાભાઈનું કામ કનાભાઈ જ કરે, આખા વિશ્વના કામ છે ને કનાભાઈ જ કરે, બીજું કોઈ ન કરે. જ્યાં સુધી પરમાત્મા ગુરુ લોકો દેખાય છે ને ત્યાં સુધી આ મંજિલ કોઈ દી મળે એમ નથી. દ્વેષભાવ આવે જ નહીં. થોડું ચોખ્ખું કે દુઈકા પડતા હતા તો દેખાય એક કહું તો એ નહીં, એક સાહેબ બોલે એક કહું તો એ નહીં, દો કહું તો ગાળ. બરોબર છે. હવે આ જે છે ને ગતિ છે ને દોડ છે ને એ મંજિલ ક્યાં છે ખબર નથી. હવે આ મુદ્દો છે ઘનાભાઈને ઘનાભાઈથી પ્રેમ કરવાનો છે, તો એ પ્રેમ કરવા માટે બહાર દોડીને ક્યાં જવાની જરૂર છે, ક્યાં જવું છે ક્યાં તમે જાઓ ક્યાં જાઓ. અને એ આ બીજો કોઈ કરાવી શકે એમ નથી. મારું બાપ તમે ક્યાં જાઓ એમ, ક્યાં જાઓ. જોનું બોલે ધીરો રમે રંગ મેલમાં, રમે દિવસ અને રાત, હરિની સંગાત. હું ને મારું વળગું કરું, પછી તમારા હરિની સંગાત. પછી તમે રમો હરિની સંગાત, ધીરો રમે રંગ મેલમાં. આ રંગ મેલ છે મારો બાપ. જો ધીરો થાક લે. સંતો એમ બોલ્યા કે મેરા મિલન કોઈ નહીં. જો મેરા મિલન સંત કોઈ નહીં, મેરા મિલન સંત કોઈ નહીં, કેનેથી કરું સત્સંગ. એટલે કેવા એમ માંગે છે કે બીજો નથી એમ. હવે ક્યાં માં જવું? હવે સત્સંગ કરવા ક્યાં જવું? અને સત્સંગથી આ શબ્દથી પતે એમ કોઈ નહીં. તમે જેને સત્સંગ માનો છો એ શબ્દની ગતિ છે. બરોબર છે. તો શબ્દ હદવારો છે, બે હદ નથી. શબ્દ હદવારો છે, શબ્દની હદ છે. શબ્દની પાર છે મારો સાહેબો. સત્શબ્દ એવું મન વાણી જ્યાં પહોંચે ને સંતોએ સિક્કા મારીને ના કરી વાણી. તો શબ્દ ક્યાં વિરામ પામે વાણીમાં. તો વાણી તો ત્યાં પહોંચે એમ નથી. વિચારીને થાકી જાય તો મન ત્યાં પહોંચે એમ નથી. મન અને બુદ્ધિ વાણી એ બધા થાકીને હથિયારેઠા મૂકી દઈએ ને એ પછી ઘરના પાણી પ્રતિનિધિ થાય એમ છે. એ પછી પોતાના મંદિરિયાની પ્રત્યેક નથી. પાર્કે મંદિરિયા પૂર્વ રવિ સાહેબ સિક્કા મારીને કોઈ ઝાટકીને બોલ્યા છે. પોતાના મંદિરિયાની પ્રત્યેક નથી. પાર્કે મંદિરિયા પૂર્વ રવિ સાહેબ બોલે છે. ઈ મંદિરેથી પાછો વળે તો સીધો લક્ષ 84 માં જાય. સંતો ભૂલેલા મન ભીતુમાં ભટકાય. જો મનને કીધું, જો ભૂલેલા મન ભીતુમાં ભટકાય. મનને કીધું પોતાની અંદર માણા પોતાની જાત હારે પ્રેમ કર્યા વગર કોઈ બી કનાભાઈથી કોઈ આખા વિશ્વનું મોટું નથી. કનાભાઈથી કોઈ નાનું નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બોલતો તમારાથી કિંમતી કોઈ ચીજ નથી આખા વિશ્વમાં. ગુરુ તમારામાં હમાયજી ખબર છે. સમજી જાય ગુરુ તમારામાં હમાય. ભેદ રાખતો જ નથી ગુરુ. ગુરુ તમારામાં હમાય છે મારો બાપ. ગુરુ તમારામાં હમાઈ જાય છે. ઉપદેશ વખતે તમને તારે છોડીને કાંઈ નથી એમ. પણ ગુરુ હમાઈ જાય છે, સદગુરુ હમાઈ જાય, ગુરુ હમાઈ જાય. સિવાય કાંઈ નથી. मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवाय कुछ. सदगुरु से નથી दुनिया जो जहाँ मेरे और सदगुरु के सिवा कुछ नहीं એવો શબ્દ નથી બોલ્યા. જો ન બોલે કોઈ બી નથી. ત્યાં સદગુરુ નથી, ગુરુ નથી, તમારા સિવાય. એટલું બધું ધ્યાન તો કરી શકો કે કબીર સાહેબ રામાનંદ સ્વામી હતા. એટલે એમાં એવું હતું કે એ ચૂલા જ્ઞાતિ હતા ને, એટલે એને મંદિરમાં અંદર આવવા ન મળે, પાછળ રહેવું પડે. એટલે એ પાછળ એમાં આરતીનો ટાઈમ થઈ ગયો, દર્શન કરવા ઉપર. એમાં ભગવાનનો શણગાર કરે ને, રામાનંદ સ્વામી શણગાર કરે. એટલે શણગારનો એવો નિયમ હોય કે તમે એક વસ્તુ શણગાર કરો ને પછી ઉતારાય નહીં. તમે ભગવાનનો કોઈ પણ વસ્તુ શણગાર કરો ને ચકરાવે
આજ છે. તો આરામ કરવો તો કરજો, જરા હેરાન ન થતા. શરદીની શરૂઆત. ના ના, એ તો હવે ઈ શણગાર કરે એમાં મુગટ મોટો પહેરાવાય અને માળા બાકી રહી પહેરાવાય. મુગટ મોટો તો માળા કેમ પહેરાવી? એટલે ગુરુ મહારાજ વિચાર કરે કરવું કેમ, મારે કરવું કેમ. કે કબીર સાહેબ બહારથી બોલ્યા, ગુરુ મહારાજ કે ગાંઠ છોડી નાખો અને પછી પહેરાવી દો. આનંદ સ્વામી ખ્યાલ આવ્યો તો કબીરનો અવાજ છે. ગાંઠ છોડીને પહેરાવી દીધું, પછી પડદો આમ કર્યો, બધા દર્શન થયા. તરત જ ઈ કેવો રામાનંદ ને બોલાવો, કબીર ને બોલાવો. કબીરા તને કેમ ખબર પડી કે હું અંદર દોઢ મસલમાં છું? અને ગાંઠ છોડી નાખો પછી પહેરાવી દો એટલે મુગટ ઉતારવો ન પડે ને. એમાં આનો ભરોસો કરી તમારા ઘટની અંદર જે બોલે છે તમે કાલ નહીં પરમથી મને ફોન કર્યો કે બાપુ પાસે જવું છે મયુર ભગવાન. મેં કીધું બધું થાકેલો છો, વળી 2-4 દિવસ 8 દિવસ થાય એટલે પાછો તમને ભાવ થાય કે આપણે બાપુ પાસે જવું છે, અરુણ બાપુ પાસે, મયુર બાપુ પાસે. એ જે બોલે છે મજા આવે છે ને, એ મજા તમારા ઘટમાં બોલે ન્યા આવે મજા. હા. પેલા એ રાચે છે શેમાં, એ તો ધ્યાન રાખો. પેલા એ રાચે છે ક્યાં, એ તો જોવું પડે ને. પોતે રાચે છે ક્યાં, એ તો ધ્યાન આવવું છે ને, કે પોતાનું રાચામાં હાલવાનું છે. 3-4 દી કે 4-5 દી કદાચ થયા છે. મારે કુવાનું જે પંખા નીચે અહીંયા એને પથારી કરીને અહીંયા સેટી ખાલી સેટીમાં તો રાતે રમનો ભાગ અને જાગતા હતા ના બેઠા હતા. હું અહીં પથારીમાં લાંબો થયો 11 વાગે જેવું થઈ ગયું છે. 11 વાગે કહેતા એમાં બોલ્યું મને હદ મારી આમને કીધું ઓવર દુખે છે ફાટે એને ડાયાબિટીસ કે આ કેવું એવું લાગે કે ચેક કરાવવો પડે. એવું તો કઈ છે નહીં કે પગ બહુ ફાટે છે. સહજ સ્થિતિમાં કેમ બોલાઈ ગયું મારા બાપને ખબર, મને કાંઈ ખબર નથી. કઈ 5 વર્ષ મૂકી જાય આ શબ્દ નીકળી ગયો. અને બીજે દી મારે બહારગામ જવાનું હતું. બહારગામથી આવ્યા ને મેં બહુ ધ્યાન રાખવા જેવું. હવે બહુ ધ્યાન રાખવા જેવું. આ જ મુદ્દો કોઈની યારે મારે કાંઈ વાંધો પડ્યો, પગાવાલા હોય, ઘરમાં કોઈ સભ્ય આવી રહે કે ધંધો કરું ને ગરાગાઈ રહે, તેથી મારાથી એનું અહિત થાય એવું બોલે તેથી મારી ગતિ શું થાય ખબર પડે. કઈ ન કરે. ઉપરથી સીધો પગ કરતો નીચે આવું એવું ધ્યાન ક્યાં રાખવું છે. બહુ એટલે સાખી બોલું. સમજાય છે કઈ સાખી બોલું છું? મેરા મુझ में कुछ नहीं, કારણ કે દાવો કરીને તો મરી જાય. દાવો કરાય જ છે એનો. હવે આ તો વટાણે સમાજનો મને યાદ આવી એટલે બોલી ગયું હું આ વસ્તુ. મને હું યાદ નથી, હું ભૂલી ગયો છું. દાવો ક્યાંય કરવા જેવું નથી. કઈ પણ ઘટના પડે ને એને પકડી રાખશો તો મરી ગયા. હા, દાવો ક્યાંય કરવા જેવું જ નથી. દાવો થાય, માલિકી કરાય જ નહીં. માલિકી મરવાનું ધંધો. પણ ભાઈ વાત કરી ને કે પાર્વતી કહે છે કે તમારું ભગત કઈ દઈ કે બધું મૂકીને આવી નથી મૂક્યું કાંઈ કે જો એવું આવી ક્યાંય માલિકી કરવા જેવી નથી. અને બહુ અઘરું છે. એ બની ગયું તો બની ગયું, થઈ ગયું અને બિલ્ડ કરી નાખ ભૂલી જાય. આમાં છે ને કોની પાર્ટી રહ્યો હાવ અંદરથી છૂટવું ને, એ તો બહુ અંદરથી છૂટી જવું ને એટલે એક કઈ પ્રસંગની ગમે એવડી ઘટના ઘટે તમારા ચિત્તમાં એ કઈ પ્રિન્ટ પડવી ના જોઈએ. છૂટી જવું એટલે તો એવો વિચાર કરો. હજી કેવા આમ જો આપણે બેઠા છીએ હુકામ, આપણે હુકામ સત્સંગ કરી વાતો કરવા કરી
શું કામ કરી તો તેની અનુભૂતિ કરવા, એના સિવાય નથી કરવાનું કાંઈ. કારણ કે અનુભૂતિ વગર તો અનુભૂતિ કઈ રીતે થાય તો કે ખબર નથી, પણ જો ગોઠવાતું હોય ઈ છે ને ઈ આવતું હોય, અનુભૂતિ થતી જ હોય. આ યાર ઓલો છે યાર મરી નથી જતો. એટલે ઈ ક્યારે અનુભૂતિની ખબર પડે મારા બાપાની કે તમારું લક્ષ્ય નક્કી હોય ને તો એ અનુભૂતિનું ઘર તમારા દ્રષ્ટિમાં આવે. અનુભૂતિ ડગલે પગલે થાય છે એમ. આથી ગોઠવીને ડગલે પગલે ચાલુ છે, ડગલે પગલે ચાલુ છે. જરાક જ અને ચા એક ઘૂંટો ચા. હા હા જરાક જરાક પછી ખાંડવાળી બને. ના હતી હતી નથી પડી નથી છે આપણે પડી છે ગરમ કરી નાખ. બરાબર છે. આ બસ તો થઈ ગઈ ઘૂંટો. મજા આવશે. એકવાર પીધી હવે ભલે ને પીધી હોય. થોડીક કોફી મૂકી દેજો હારે, હો. એક જ ઘૂંટડો વધારે હેરાન નથી કરવાના, પણ મને ચા ની બહુ ખરાબ ટેવ છે. અને આમ જો આટલાથી વધારે હું નહીં પીવું, એટલે મને હું આટલી ટેવ છે ચા પીવાની. કોફી અડધો કપ જ બનાવે આ કોફી આ અડધો કપ જ મૂકજો. અને ભાઈ ચા ખાવ છે કે કોફી? આપણે બધું નહીં, કોફી પીવી તો વધારે મૂકીએ. અરે નહીં ગમે એ હાલશે આપણે બધું. નકર કોફી પીવી હોય તો કાંઈ નહીં વધારે. બધું મને એને ખબર નહીં આની ખોટી ટેવ છે. રાઈટ છે બધુંય. હા, એમ. પણ કાંઈ ખોટું મને આનંદ નથી. જ આવે એમ. કાંઈ ખોટું નથી. રાઈટ એક ઘૂંટડો જ પીવું, પણ એક ઘૂંટડો આપણે રાઈટ જ હાલો, આપણે એના હિસાબે જ આમાં હાલી. તું બાઇક સર્વિસ જો કર નાખ કે તું આ કે રીતે આ- આમાં આપણને કઈ ખબર થોડુંક મારા પણ આથી મન છૂટી જાય ને. કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં જવાની કોઈ દિવસ ના જ નથી. સંતોએ ના નથી પાડી. એ એકબીજાને મળ્યા છે, ગયા છે. ઓલા ઠેઠ અંજારથી ઠેઠ છે રાજસ્થાન જવા નીકળ્યા, રાજસ્થાનથી અંજાર જવા નીકળ્યા, મેઘરણ ડાટા ઠેઠ જુનાગઢ આવ્યા છે, બધાય ગયા છે. બરોબર છે. પણ તમને તમારી મંજિલને પેલા ખબર હોવી જોઈએ. બરોબર છે. તમારી પોતાની મંજિલની ખબર હોય, તમને તમારી પ્રતીતિ થાય ને પછી સંતો મહાપુરુષો મળ્યા છે ને એ કેવા ને મળ્યા ખબર છે? મરેલા ને જ મરેલા મળ્યા. દિવસના મરેલા ને જ મરેલા મળ્યા છે. પોતાના જે છે ને એને જ મળ્યા છે ને એને મળવા માટે ગયા છે. અને એ જે ગયા છે ને એ એની ગતિ નથી. મારો બાપ અનુભૂતિની આપણે કરવાની નથી. અનુભૂતિની આપણે કરી છે. એ લોકોએ અનુભૂતિ કહે છે ને એ મળ્યા એને એકાબીજા એની આપણે કરી છે. જો પ્રમાણ આપ્યું જેસલ તોરણ દીપાબેન જે મળ્યા છે ને કે આપણે મળ્યા છે બરોબર છે, પણ કાંઈક નિશાની તો મુકતા જાય છીએ. ઝાડવાની ડાયરી વાવી છે, રણમાં રેતીમાં ડામ કરીને આમ ખોયડી છે, ઉકલ સુકાઈ ગઈ, ઝાડવાની ડાળખા વાવ્યા છે. પછી આ બે સતીઓને કહે છે વાવ્યા છે થતી તમે ગયા આમાં હે ને પાણી છીટવી ગયું. સદગુરુ મારું નામ લઈને પોતાના ભજન બોલથી પાણી છીટ્યું તો ઝાડવા લીધા બાપ આ પ્રમાણે થયા છે કાંઈ મળતા નથી. વાત નથી આ, પણ ઈ જગ્યા સદગુરુ મહારાજે આપણને નક્કી કરીને બતાવી છે કે ભાઈ તું આ વખતે આવ્યું છે આટલા એ કરવું નથી, કઈ કરવા માટે નથી કરવું. તમારે આમ કઈક બની જાય એના માટે પ્રયત્ન તો કોઈ દી હાથમાં નહીં આવે. ખાલી થઈ જાવ ને એટલે બધું એની મેળે બની જાય. ખાલી થઈ જાવ ને હાવ ખાલી થઈ જાય, બાળક થઈ જાવ કોરી પાટી, હાવ કોરી પાટી એની મેળે બની જાય. કોઈ સંતો મહાપુરુષો કાંઈ જાણતા નહોતા કે આ મંત્ર બોલે નામ થાય એવું આ વસ્તુ છે નહીં. મારો એવું નથી. આ ખાલી વિશ્વાસથી થાય છે. ભજનના ભરોસે વિપત પડે નવ હારીએ સંતો વાહે વડા ઘડીની વારે બાપો બોલ્યા છે. વિપત પડે નવ હારીએ વાહે વડા ઘણીની વારે મોટા ઘણીની વાર છે. તો કોઈ એમ કે છે ભજનના ભરોસે રહેજો. તો સંતો મહાપુરુષો છે ને આ દેખાડ્યા ક્યાં હું ભૂલી ગયું તમારે. તોરણ બોલ્યા છે વિશ્વાસી નરને નાવ નેડો મારા રાજે નરે ડુગરાની હારે નેડો નરે એ ના પાડી છે. વિશ્વાસ છે ને નામે મંદિર નામે મસ્જિદ નામે કાબા કૈલાસ મેં બંદે મેં તો હું તેરે વિશ્વાસ મેં સરનામું છે. આમ સિક્કો મારીને સરનામું આપી દીધું ક્યાં છે એનું સરનામું આપી દીધું. અને સદગુરુ નથી પ્રેમ હોય એને માનતા હોય તો એને પરમાત્માને માનતા પરમાત્માને પણ એ બે રહે છે વિશ્વાસમાં. વિશ્વાસના જો કરતા તો સદગુરુ કરતા સંત કરે નહીં આપા
સિર પર લેવે નહીં બોચકી મટકી કોઈ દી ન લોગે પાપા જો કરતા છો સદગુરુ કરતા, બરોબર છે? સદગુરુ કરે, જો કરતા છો સદગુરુ, સદગુરુ કરે ને સદગુરુ મળવું હોય તો સરનામું બતાવ્યું ક્યાં રહીએ છે તો વિશ્વાસ ના કરવા, વિશ્વાસ ના કરવા. સંતોએ જે પોકાર કર્યા છે ને એ ઘરમાં ઉભા રહી અને પોકાર કર્યા છે ને એટલે કામ થઈ જાય છે. એમ આપણી પોતાની અનુભૂતિ શું? આપણી પોતાની અનુભૂતિ શું? કોક બીજી કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ હોય, પછી જરૂરી નથી કે આપણા સત્સંગી જ હોય, પણ જીવ માત્રની કોઈ પણ વ્યક્તિ હોય ને એને કઈ દુઃખી હોય તો એની તમને પીડા થાય. કોઈ આને જે વાત કરી મને છાતીમાં દુખાવો ઉપડો એમ તમને એ પીડા, કોક બીજાની પીડા તમને થાય કરી. પછી મને ખબર નથી, આ ઘટના ઘટી ગઈ. એટલે હજી ખબર તારે એવો નથી. છે ને આ અગમ અકોડ છે ગતિ મારા નાથ તમારી, એમ અકોડ છે ગતિ, અકડ કડા નો કણાણી. હા ઈ દે એટલે એની આ તેની માથે રાખજો, રહી જાય એટલે. કાંઠે કહેવાય, કાંઠે એટલે નફામાં છે. ત્યાં મને ઉપાડવો પડે એટલે આ તો ગુરુમાની કૃપા છે કે રહેવાનું, ખાવાનું, પીવાનું કઈ ચિંતા નથી, બધી વસ્તુ મળી જાય છે. નહીંતર કોણ કરે? આ તો આ ઘર છે જયંતિભાઈ માને, નહીંતર છોકરાઓ છે, આ લોકો સમજે છે, સમજુ છે, ડાયા છે, નહીંતર લીલા પણ આમ કેવા છે કોઈ. અને હું તમને કહું, તમે પરાધીન બન્યું ને બહુ અઘરું ને, થોડોક ટાઈમ સારું લાગે, પછી કોઈની સેવા જાજી ગમે એવો માણસ હોય ને થાકી જાય. બહુ કઠિન છે અને એ પીડા ફાયદાકારક છે. આજ મને પીડા આવતી હોય તો એ નફાકારક છે, ફાયદાકારક છે. પીડા છે એ પીડા ખરાબ નથી, પણ પીડાની સામે ઊભું રહી જવું ને. આજે હું તને કહું, મારે તને કોઈ પણ પીડા આપી તો કેવું અઘરું પડે મારા માટે. અને એમાં પાછું કઈ હાલે એમ નથી, એની ગતિમાં કાંઈ ન હાલે. આપણું ભૂલ ન કરતા, પરમાત્માની ગતિમાં આપણું કાંઈ હાલે નહીં. એ છે ને પરમાત્માની ગતિ છે. પરમાત્માની ગતિ એટલે શરીરના ધર્મ છે ને, એની સુખ દુઃખ છે ને, એ પરમાત્માની ગતિ, એમાં કાંઈ ન હાલે. જો હાથ ઊંચો ન થાય તો મારે તો પૂકા થઈ જાય. હાથ અહીંથી આમ ન કરી શકું. પડવું પડે ને, પડવું જ પડે. આ બે શોલ્ડર ખરા, બે એમાં આ એક દુખતા હતા. ઊભું થવું હોય તો આની પર વજન દેવો પડે, એટલે આ દુખવા માંડ્યું, પૂરું થઈ ગયું. પણ કાંઈ લેવા દેવા નથી તોય, કારણ કે સહન થાય છે, બીજી કઈ તકલીફ નથી, ડોક્ટર પાસે જવું નથી. શરીરના ધર્મની પીડા, જો બે પગ ગયા હાલે હાલે તો વાંધો, કારણ કે સત્સંગ ભજન સિવાય કઈ કરવાનું છે